હાલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગમાં. તો કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે અંદર મજામાં હશો મિત્રો. તો મિત્રો અમે આજ આવ્યા હતા વાડીએ. અમારી વાડીએ માંડવીમાં ચાલુ છે ફુવારા. કાલના ફુવારા મેકા છે આપણે. તો અમે ખાલી આવીને આરામ બેઠા હતા. તો વાગી ગયા છે 12:30 ને અમારા પપ્પા આવે છે ગાડી લઈને. તો આપણે ઊભા છીએ એની વાટે રોડે. આગળ આવે એટલે બપોરા કરવા જવાનું છે ઘરે આપણે. કરીને પાછા વહી આવવાનું છે વાડીએ. જો મિત્રો અમારી વાડીમાં ફુવારા ચાલુ છે, દેખાય? જો યાર આ ફુવારા ચાલુ છે ને, એ અમારી માંડવી છે. એમાં માંડવીમાં મેકેલા છે ફુવારા. હાલો મિત્રો, તમારા પપ્પા આવી જશે ગાડી લઈને. અમે જઈએ છીએ બપોરા કરવા ઘરે. હાલો મિત્રો, તો આપણે ઘરેથી બપોરા કરીને આવતા રહ્યા છીએ મિત્રો વાડીએ પાછા. વાડીએ આવ્યા તો આપણે લાઈટ તો વહી ગયેલા કે ફુવારા બંધ થઈ ગયેલા કે બધાને. આ કારણે જ મિત્રો આપણે વાડીએ રહેવું પડે ફુવારા ચાલુ હોય એટલે. કારણ કે લાઇટ વાળા હમણાં કવરાવે ને કાંઈ ઝારું નથી, ક્યારે કાપી નાખે. લાઇટ વહી ગઈ, બધાને ફુવારા બંધ છે. આડોશી પાડોશીમાં બધાને છે ને. જો મિત્રો, તો આપણે પાણી પીધા પછી માંડવી કેવી આપણે કોટામાં આવી ગઈ. મુદલ તો આને જરૂર એક પાણીની જ હતી. પાણી પી ગયું કેવી લીલી સામ જેવી થઈ ગઈ. જો ઓલી તો હાવ ફૂંકાવા મળી હતી, ઝાંખી પડવા મળી હતી પાણી પી ગઈ. હવે તો પાણી પી ગયું તો કેવું લાગે આમ જો લીલી સામ થઈ ગઈ એકદમ. ચાલો મિત્રો, તો આપણે લાઇટ આવી ગઈ હોય ને તો મોટર ચાલુ કરતા હોય એટલે ફુવારા ચાલુ થઈ જાય. એકચ્યુઅલી એમાં માંડવી પી જાય ને તો પછી અમારે ડુંગળીમાં મેકવું છે પાણી. ડુંગળીમાં જરૂર છે. આવી નથી હજી લાઇટ, હજી નથી આવી. મિત્રો અમારી વાડીએ વડલો કેવો કોળા, આ વડલાને હાવ કાપી નાખ્યો હતો, દારી નાખ્યો હતો, ડાળ બધું સાફ કરી નાખ્યો. કેવો કોળાનો પાછો તો હે ને જબર હતો, કાપી નાખ્યો હતો પાછો કોળાનો છે. ચાલો મિત્રો, તે લાઇટ આવે ત્યાં સુધી ઘડીક આપણે આરામ કરી. ઉડી ભમરા કવરાવતા હે. મિત્રો ફાઇનલી લાઇટ આવી ગઈ છે. તો આપણી મોટર ચાલુ કરી દઈએ તો આપણે માંડવીમાં પાણી પીવા મળે. ફુવારા ચાલુ કરી દઈએ મિત્રો, લાઇટ આવી ગઈ છે આપણે. લા 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 લા. હવે બેઠીએ મિત્રો આપણે આરામથી, વડિયા વડિયા બનાવીએ. પાછો કાપી નાખો પાવર મિત્રો. આ કારણે જ આપણે વાડીએ આવવું પડે ધ્યાન રાખવા. જો હજી ચાલુ કરીને ઉતર્યો તો હજી ફુવારા માણ પાણી કાઢ્યું હતું ત્યાં તો કાપી નાખી પાછી. તો ફોન કર્યો તો આપણે જે બીમારથી કીધું હમણાં આપીએ છીએ. હા મિત્રો, આજ તો લાઇટ વાળા એ કવરાવ્યા છે કઈ ખરેખર ના. અત્યાર સુધી 3-4 રટકા મરી જાય. તો 2 કલાક જેવું થઈ ગયું, પાવર આવ્યો જ નથી થોડો. પાવર પછીનું તો હરકો રહ્યો જ નથી પાવર. ફોન કરીએ તો કઈ ફોલ્ડમાં છે, ફોલ્ડમાં છે, હમણાં આવે હમણાં આવે હમણાં કરીને તો 5 વગાડી દીધા. હું આગળ ફોન કરીને મારી દીધી ફૂલ ધમકી, પાવર કાપ્યો એના પગનો પાવર આપજો, કાપતા નહીં 8 વાગ્યા સુધી. હા દેવું એમ તો કીધું પાવર. પાવર આવે એટલે ચાલુ મૂકીને ઉઈ જવાનું છે. ભલે ચાલુ રહી જ્યાં સુધી રહી જ્યાં સુધી. ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ હવે ઘરે ને 100 વાગી જશે. તો હજી લાઇટ છે, હમણાં મોડા આવતી રહે એવું લાગે છે.
કે લાઈટ કાપી હતી ને એના ભાગ મારો આવે આમ ભાઈ થોડા કાકા હા બાજુની વાડીમાં ઠેઠ ઘા કર્યા બાજુની વાડીમાં અડધું તો પાઈ દીધું ફાઇનલી મિત્રો હવે જાય છે આપણે ઘરે અને આમ તો જોતા એમ લાગે વરસાદ તો કેટલો પડે છે સાઈડ એમ લાગે ને કે વરસાદ પડતો હોય પણ કાંઈ છે નહીં ખાલી વાદળા હોય અને આપણો ફુવારા ચાલુ છે આજે મિત્રો આપણે ઘરે પ્રોગ્રામ છે આખા કરેલાનું શાકનો હાલો મિત્રો તો આપણે ઘરે આજ બની રહ્યું છે આમ જો આખા કારેલાનું શાક હાલો મિત્રો આખા કારેલાનું શાક કોને કોને ભાવે છે જો મિત્રો આપણે વાડીએ થયા પાણી વાળીને આમ જોવા અહીંયા ભરેલા કારેલાનું શાક બની રહ્યું છે હાલો મિત્રો ભરેલા કારેલાના શાક ખાવા તો કારેલાનું શાક બની ગયું છે ને આમ જો ગરમા ગરમ બાજરાના રોટલા બની ગયા છે બહુ ગરમ છે બે મટા આવા આપણે તેણ ખાઈ જાય હાલો મિત્રો તો આપણે ભરેલા કારેલાની ઝપટ બોલાવી કઢી બનાવીને ભરેલા કારેલા